પાંદેસરા ખાતે 2 દિવસ અગાઉ જેલમાંથી છૂટીને આવેલા આરોપીએ અન્યો સાથે મળી યુવાનની કરેલી ઘાતકી હત્યા મામલે પોલીસે 3 બાળ કિશોર સહિત 7 આરોપીઓની ધરપકડ કરી છે। સુરતના પાંદેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે શુક્રવારના રોજ સંદીપ બોલે નામના યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી। આ હત્યાકાંડમાં માતાભારે અને 2 દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા અવધેશ સહાનીનું નામ સામે આવ્યું હતું અને અવધેશ સહાનીએ પંટરો સાથે મળી સંદીપ પર ચપોડે ઉપરા છપરી હુમલો કરી તેની હત્યા કરી ભાગી છૂટ્યા હતા। સંદીપ પુણેથી સુરતમાં સંબંધીઓને મળવા આવ્યો હતો અને રાત્રે વતન જવાનો હતો તે પહેલા જ સંદીપની હત્યા કરી દેવાઈ હતી। આ મામલે પાંદેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને હત્યાકાંડમાં સંડોવાયેલા 3 બાળ કિશોરો સહિત 7 હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। कुछ दिनों पहले पांडेसरा पुलिस स्टेशन के वडोद गांव में एक मर्डर का बनाव बना था जिसमें कि 10 लोगों ने मिलकर एक व्यक्ति की हत्या की है और इन 10 लोगों में से कई लोगों का कुछ गुनाहित इतिहास भी रहा है और इन 10 लोगों में से 7 लोगों को अभी तक अरेस्ट किया जा चुका है। इन 7 लोगों में से 3 लोग जुवेनाइल हैं और बाकी अभी 3 आरोपी जिसमें कि मुख्य आरोपी अवधेश सहानी भी शामिल है, वो तीनों अभी वांटेड है और उनको धरपकड़ करने की तजवीज पूरी तरह से चालू है। और जो वांटेड आरोपी है वो अभी पासा में राजकोट जेल में था और जिस दिन ये मर्डर का बनाव बना है उस दिन ही वो सुबह में सूरत शहर में वापस आया था और उसके बाद उसने इस घटना को अंजाम दिया है और आगे की कार्यवाही पांडेसरा पुलिस के द्वारा अभी चालू है।